તલા ઉડાના મકાનમાં રહીએ છીએ। અમે 8 વર્ષથી રજૂઆત કરીએ છીએ। 8 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, પણ અત્યાર સુધી અમારો ત્યાંનો રસ્તો બનતો નથી અને લાઇટો પણ નથી અને વરસાદ પડે છે તો ત્યાં ખાડા પડી જાય છે। રિક્ષા નીકળવાનો કોઈ રસ્તો નથી। રિક્ષા પલટીઓ ખાઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, તો અમારે કેવી રીતે ત્યાંથી નીકળવાનું? આ તો અમને રસ્તો અને લાઇટ બંને વસ્તુ કરી આપો। એમનાથી ના થતું હોય તો એમને કોઈ રાજીનામું આપી દે। અમને રસ્તો, અમારા નાના નાના છોકરા છે, બહાર ગંદકી બધી બહુ છે, કચરા પેટી એટલી બધી ગંદી ત્યાં કચરા પેટી છે। અમારા ઘરોમાં સાપ નીકળે છે, સાપના કણો નીકળે છે, નાના નાના છોકરાઓ પણ હોય છે। નાના નાના છોકરાઓની પથારીઓ પર સાપના કણ જતા રહે છે। કોઈના કાનમાં ઘૂસી ગયું કે કોઈને સાપ કરડી ગયો, એની કોણ જવાબદારી લેશે? અમારા છોકરાઓને કંઈ કરડી જશે જીવજંતુ, એની કોણ જવાબદારી લેશે? અમે 1760 વખત રજૂઆત કરી, અમારું કોઈ સાંભળતું નથી। અમારી પાસે વિડીયો પણ છે ત્યાંનો। વૈદા પઠાણ। આજે અમે અહીંયા મેયર સાહેબની ઓફિસે આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો તથા પદાધિકારીઓ એકત્રિત થઈ આવ્યા છીએ કે જ્યારથી આ મેયર સાહેબ બરોડાની સીટ સંભાળી છે ત્યારથી બરોડાને એક પનોતી લાગી હોય તેવું અમે મહેસૂસ કરીએ છીએ। કારણ કે તેમના આવતાની સાથે ડોર ટુ ડોર કચરો લેવા ગાડીઓથી 4 બાળકોના મોત થયા। આજે પૂર આવતા 12 લોકોના મૃત્યુ થયા। વારંવાર હમણાં 4 દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડ બનતો હોવાથી ખાડામાં રિક્ષા પલટી થતાં રિક્ષા ચાલકનું મોત। ગઈકાલે હમણાં 2 દિવસ પહેલાં વૃંદાવન ચોકડી પર રોડનું કામ ચાલતા બાઇકવાળા એ બેલેન્સ ગુમાવ્યું અને ડમ્પરમાં મોત। સૌથી મોટી અનરત 12 બાળકો તથા 2 ટીચરો બોટકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા। આજે કમિશનર સાહેબ દિલીપ રાણાની બદલી થતાં બરોડાથી ભારતીય જનતા પાર્ટીના 15 થી 20 કોર્પોરેટરો તેમને શુભેચ્છા મુલાકાતે ગાંધીનગર જઈ શકે છે, પરંતુ એ મૃત્યુ પામેલા બોટકાંડના બાળકો હોય કે કોઈ રિક્ષા ચાલક હોય કે કોઈ ગરીબ વ્યક્તિ હોય, તેમના ઘરે આશ્વાસન આપવા માટે 2 મિનિટનો સમય કોઈને નથી મળતો। આજે અમે મેયરની નંબર પ્લેટ કાઢી છે અને બ્લેક સાઇન લગાવીને અમે કાળી પોતી એમને મારી છે કે આજે મેયર બનવાના લાયક નથી। પ્રથમ નાગરિક તરીકે જ્યારે ચૂંટાઈને અહીંયા સીટ ઉપર બેઠા છે ત્યારથી બરોડાની અંદર પનોતી છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ચાહે પાણીથી, રોડ રસ્તાથી, બીમારીઓથી। અને રજૂઆત જ્યારે પબ્લિક કરવા આવે છે તો ત્યારે તાળા મારી દેવામાં આવે છે। રજૂઆત સાંભળવાની જગ્યાએ બહાર તાળા મારી દેવામાં આવે છે। તો આવા મેયરની અમને બરોડામાં કોઈ જ જરૂર નથી, એટલે રાજીનામું આપે।